નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જય સુરાપુરા દાદા, જય દાદાનું સાનિધ્ય પોરાતભાત। તો મિત્રો, હું નવા વિડીયો લઈને આવતો રહ્યો છું દાદાના ચમત્કાર સાથે। તો આજે એક એવો ચમત્કાર થયો છે મિત્રો, હું ખોટી વાત નથી કરતો, પ્રૂફ સાથે લઈને આવ્યો છું। વિડીયોમાં તમને આગળ બતાવવાનું છે, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો મિત્રો, જણાવવાનું એવું છે કે જ્યારે એક છોકરો ટ્રેનમાં અમદાવાદની સફરે જાય છે, અમદાવાદમાં તે એકલો પડી જાય છે ટ્રેનમાં, કોઈ આજુબાજુમાં વ્યક્તિ નથી હોતા, ને ત્યારે લૂંટારો તેની વાહે ફરે છે, સરીસાકા લઈને ફરે છે અને મારવાની કોશિશ કરે છે। જ્યારે તેના પરિવારજનોને કોલ કરે છે, પરિવારજન કોલ કરીને વાત કરે છે, ને તે બહુ 300-200 કિલોમીટરની દૂરીમાં હોય છે, ત્યાં પહોંચી શકે તા તો કંઈક ને કંઈક ઘટના બની જાય એમ છે। પછી તે સુરાપુરા દાદાને માને છે અને સંભળે છે કે બસ બસાવતોય તું ને હાસવતોય તું। પછી એ છોકરો સહી સલામત લૂંટારાઓ ક્યાં વહી જાય છે પણ ખબર નથી પડતી, ને એ છોકરો સહી સલામત અમદાવાદ પહોંચી જાય છે। ત્યાં સુધીનો આ દાદાનો ચમત્કાર તો જુઓ। દાદાના ચમત્કાર આપણી ચેનલમાં ઘણા છે, તમે જુઓ અને ખોટી વાતો કરતો નથી, તમને પ્રૂફ સાથે જ બતાવું છું। તો ચાલો આખરે જે ભક્તો છે તે દાનભા બાપુ સાથે શું વાત કરી રહ્યા છે એનો વિડીયો પણ હું તમને બતાવું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ગમે તો લાઈક કરજો, અને લાઈક કરતા નથી તો વાંધો નહીં। તો જે સુરાપુરા દાદાને માનો છો તો સુરાપુરા દાદા લખી નાખજો। ચાલો વિડીયોને બતાવું। શક્તિ કામ કરે તો જ કરે, બીજું કોઈ ના હોય છે બરાબર। રાતના એક બે હાથ પડશે ત્યાં ઓલું સીધું તકલીફ ને એ કે 2 કલાક તો મેં કોઈને કીધું નહીં કે આમ તો હું 12 વાગ્યા ટાઈમનો હેરાન થતો હોય કે આ રીતે બરાબર। અમે પ્રાર્થના શરૂ કરી, એ છોકરો અમદાવાદ સુધી પૂગી ગયો, કાંઈ વારો નહીં આવ્યો। નહીં તો ફોન તો લઈ ગયા ને, કે છોકરો એકલો હવે દાદાની લીલા એવી કાંઈ નથી થવા દીધું। એ છોકરો હજુ 10 વાગે સવારે અમદાવાદ પહોંચી ગયો। ટાઈમ લાગશે ભાઈ, નિવાડો આવી જશે। છેલ્લો આશરો તમારો છે હવે, બધા છેલ્લે જ આવે છે। ભટકી લીધો, કાંઈ બાકી હતું મારા